તો મિત્રો તમે આ સાહિલભાઈનું બીજું ડેરી ફાર્મ જોઈ શકો છો. સાહિલભાઈ અહીંયા આગળ કેટલી ભેંસો છે? અહીંયા 150 ભેંસો છે. 150 ભેંસો છે. એમાંથી મિલ્કિંગ ઉપર હાલમાં કેટલી? 60 ભેંસો. 60 ભેંસો છે. આમ કેટલા દૂધ વાળી ભેંસો? 7 લીટરથી લઈને 11 લીટર એક ટાઈમનું. બરાબર. તો હાલ કેટલું દૂધ થાય છે એક ટાઈમ? 600 લીટર આખા દિવસનું. આખા દિવસનું 600 લીટર. બધું દૂધ ક્યાં આપતા હશો? બનાસ ડેરીમાં. બનાસ ડેરીમાં. શું ભાવ જતું હશે? અમારે બોનસના હાથી 82-83 રૂપિયા પડે. 82-83 રૂપિયા. બરાબર. તો આમ એક દિવસનું કેટલા રૂપિયાનું આ ડેરી ફાર્મનું દૂધ થઈ જાય? 34-35 હજારનું થાય છે એક દિવસનું. 35 હજારનું. મહિને 10-11 લાખનું. મહિને 10-11 લાખનું. તો આમ એમાંથી ખર્ચો કેટલો થઈ જતો હશે? 50% ખર્ચો થઈ જાય. 50% ખર્ચો થઈ જાય. બરાબર. તો આ ભેંસોને તમે ખાણદાણ ચારામાં શું આપતા હશો? ખાણના કપાસની પાપડી, તુવેરની ચૂણી, ચણાની ચૂણી, બીજી 3-4 આઈટમ આપીએ. બરાબર. ને આ ડેરી ફાર્મ ઉપર કેટલા લોકો કામ કરે? આ ડેરી ફાર્મ પર 5 માણસો કામ કરે છે. 5 માણસો કામ કરે. તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ડેરી ફાર્મ છે. અને તમે જોઈ શકો છો પાછળ તેમણે ખૂબ જ સારી પાડીઓ પણ તૈયાર કરી છે. આ કઈ નસલની પાડીઓ? વાવ થરાદ બાજુની મોસ્ટ ઓફલી, પેલી બાજુ જાફરાબાદી હરિયાણા. બરાબર. કેટલા મહિનાની? આ 4 થી 5 મહિનાની, પેલી બાજુ 11-12 મહિનાની. બરાબર. અને તમે આ બધી ભેંસો ગાભણ થાય ત્યારે વેચો છો કે રાખો છો? ના, વેચતા નહીં. અમે ગાભણ બાકડી રાખીએ. અમારે પાછળ જંગલ પડે છે, દાડે ત્યાં જ આ જ ફાર્મ પરથી પાછળ રહે છે. અત્યારે નીકળી જાય, સાંજે 5 વાગે આવી જાય રિટર્ન. સાંજે 5 વાગે આવી જાય. 100 જેટલી બાકડી ગાભણ ભેંસો છે. બરાબર. તો કોઈ નવા માણસોને આવું મોટું ડેરી ફાર્મ બનાવવું હોય તો એમને તમે શું સલાહ આપશો? આવવું જોઈએ, એમાં ઇન્કમ છે. બરાબર. લાચારી વગરનો ધંધો. બરાબર.